નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું GDS ટુ MTS ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જોઈશું રૂલ 11 ફ્રેન્કિંગ મશીન વિશે ડિટેલમાં। ફ્રેન્કિંગ મશીનના બેઝિકલી બે પ્રકાર હોય છે, એક છે ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન, બીજું છે રિમોટલી મેનેજ્ડ ફ્રેન્કિંગ મશીન। તો ચાલો જોઈએ એને ડિટેલમાં। ઇલેક્ટ્રોનિક ફ્રેન્કિંગ મશીન ડિપાર્ટમેન્ટલ ઉપયોગ માટે જ હોય છે। તેમાં લાલ કલરની ઇંકનો ઉપયોગ કરવામાં આવે છે। તેમાં બે પ્રકારની ડાઈ હોય છે, એટલે કે બે પ્રકારની છાપ મારવામાં આવે છે, એક છે વેલ્યુ ડાઈ, બીજું આવે લાયસન્સ ડાઈ। અને રિમોટલી મેનેજ્ડ ફ્રેન્કિંગ મશીન કે જેમાં વાદળી કલરની ઇંકનો ઉપયોગ કરવામાં આવે છે। તેમાં બે પ્રકારના મીટર યુઝ કરવામાં આવે છે, એક છે એસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં, બીજું છે ડિસેન્ડિંગ એટલે કે ઉતરતા ક્રમમાં। ફ્રેન્કિંગ મશીનનું બીજું નામ જોઈએ તો જનરલી તેને સ્ટેમ્પિંગ મશીન પણ કહેવામાં આવે છે। ફ્રેન્કિંગ મશીન કોઈએ લેવું હોય તો તેના માટે સૌપ્રથમ તો લાયસન્સ લેવું પડે છે। લાયસન્સ અત્યારે 3 પ્રકારના હોય છે, એક છે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વ્યક્તિગત લાયસન્સ, બીજું આવે છે કોમર્શિયલ લાયસન્સ એટલે કે વ્યાવસાયિક, અને ત્રીજું આવે છે ડિપાર્ટમેન્ટલ લાયસન્સ એટલે કે જે આપણા પોસ્ટલ ડિપાર્ટમેન્ટલ માટે જ હોય છે। કોઈ વ્યક્તિને ઇન્ડિવિડ્યુઅલ કે કોમર્શિયલ લાયસન્સ જોઈતું હોય ફ્રેન્કિંગ મશીન માટે તો તેની અરજી ઓનલાઈન પણ કરી શકાય છે અને SP સરને એડ્રેસ કરીને કરવાની હોય છે, જ્યારે ડિપાર્ટમેન્ટલ સ્ટેમ્પિંગ મશીનનો ઉપયોગ કાઉન્ટર પર જ કરવામાં આવે છે અને તેની એપ્રૂવ કરે છે PMG। ફ્રેન્કિંગ મશીનની વેલિડિટી હોય છે 5 વર્ષ અને 5 વર્ષ માટે તેની ફી હોય છે 375 રૂપિયા। તો એને રિન્યૂ કરવા માટે જો વેલિડિટીની અંદર જ રિન્યૂ કરીએ આપણે તો 375 રૂપિયા ફી હોય છે, અને જો વેલિડિટી પતી ગયા પછી આપણે એને રિન્યૂ કરવાની અરજી આપીએ તો 375 રૂપિયા ફી પ્લસ સાથે 100 રૂપિયા પેનલ્ટી એટલે કે દંડ પણ ભરવો પડે છે। ફ્રેન્ક આર્ટિકલ્સ એક્સેપ્ટેડ એટ વિન્ડો ઓનલી એટલે કે ફ્રેન્ક આર્ટિકલને વિન્ડો પર જ સ્વીકારવામાં આવે છે, તેને લેટર બોક્સ પર પોસ્ટ ન કરી શકાય। પ્રાઇઝ ઓફ ફ્રેન્કિંગ એટલે કે છાપ કરવાની કોઈ લિમિટ હોતી નથી। સેન્ડર બ્રિંગ્સ એટલે કે સેન્ડર શું લાવે છે જ્યારે સ્ટેમ્પિંગ કરવા આવે ત્યારે, તો સેન્ડર લાવે છે સ્ટેટમેન્ટ ઓફ મેલિંગ એટલે કે SOM અને વિન્ડો ટિકિટ। એનો કમિશન કે રિબેટ એવું કંઈ મળે છે સ્ટેમ્પિંગ મશીનમાં? તો હા, જો 5000 કે તેનાથી વધારેનું સ્ટેમ્પિંગ કરવામાં આવે તો તેના પર 3% રિબેટ મળે છે એટલે કે છૂટ મળે છે। ફ્રેન્કિંગ મશીન યુઝર એટલે કે FMU બે સ્ટેટમેન્ટ ઓફ મેલિંગ લાવે છે, એક હોય છે કાઉન્ટર પર રાખવા માટે, બીજું હોય છે કસ્ટમરના રેકોર્ડ બુકમાં લગાવવા માટે। હવે જોઈએ રિચાર્જ એટલે કે ફ્રેન્કિંગ મશીનનું રિચાર્જ કરવું હોય તો કઈ રીતે કરવાનું હોય છે, મિનિમમ કેટલાનું કરવાનું હોય છે વગેરે। તો ચાલો જોઈએ રિચાર્જ। તેનું ફ્રેન્કિંગ મશીનનું રિચાર્જ છે તે કેશ, ચેક, ડ્રાફ્ટ કે નેટ બેન્કિંગ એટલે કે ઓનલાઈન પેમેન્ટ કોઈ બી દ્વારા કરી શકાય છે। તેમાં ફર્સ્ટ જે રિચાર્જ હોય છે તે ઓછામાં ઓછું 2000 રૂપિયાનું કરવાનું હોય છે, અને એના પછીના રિચાર્જ એટલે કે સબસિક્વન્ટ રિચાર્જીસ એ મિનિમમ 1000 રૂપિયાના હોય છે અને તે 100ના ગુણાંકમાં કરવાના હોય છે। ફ્રેન્કિંગ મશીનનું જે રિચાર્જ હોય એ સ્ટેમ્પિંગ કરતાં જો મિનિમમ 100 રૂપિયા આવી જાય તો મશીન રીસેટ થઈ જાય છે। બુકિંગ અથવા ફ્રેન્કિંગ મશીનની ડેટ કઈ હોય છે તો કાં તો સેમ ડે એટલે કે આજે યુઝ કરવાનો તો આજની ડેટ, અને 1 ડે બિફોર એટલે કે જ્યારે આજનો યુઝ કરવાનો હોય તો એક દિવસ અગાઉ સુધીનો ડેટ સ્ટેમ્પ મારી શકાય છે। એડ્રેસ ચેન્જ એટલે કે જો તમારે ફ્રેન્કિંગ મશીનમાં એડ્રેસ ચેન્જ કરવું હોય તો તેના માટે તમે નિયત ફોર્મેટમાં એપ્લિકેશન આપીને એડ્રેસ ચેન્જ કરી શકો છો। આ અરજી હેડ ઓફ ધ ડિવિઝન એટલે કે SP સરને કરવાની હોય છે। આ હતું આપણું ફ્રેન્કિંગ મશીન પાર્ટ 1, અને બીજા વધુ મહત્ત્વના પ્રશ્નો આપણે ડિસ્કસ કરીશું બીજા લેક્ચર પાર્ટ 2 ફ્રેન્કિંગ મશીનમાં। તો આવા વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।